જય સિયારામ મિત્રો, ગઈકાલે રાત્રે બાગેશ્વર બાલાજી મહારાજ એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ મારા ઘરે પધાર્યા હતા. ચા પાણી પીધા, આશીર્વાદ આપ્યા. આ ઈ જ મકાન છે, ચાલો તમને બતાવું. અને એક સરપ્રાઈઝ આપીને ગયા છે, મને એ પણ બતાવું. આ પરચો છે, આ હજી એમનેમ એવી જ સ્થિતિમાં છે ઘર. આ ગુલાબ ને બધું એમનેમ છે. અને અત્યારે જુઓ તમે, અહીંયા બાગેશ્વર બાલાજી મહારાજ બેઠા હતા, આશીર્વાદ આપ્યા. આ પરચો છે, તમે નજીકથી જોઈ લ્યો. અને આ જગ્યાએ તમે આવો, એક સરપ્રાઈઝ બતાડું છે. મારું જીવન ખરેખર ધન્ય થઈ ગયું. આ હનુમાનજી દાદાની મને ભેટ સ્વરૂપે સરસ મજાની મૂર્તિ અર્પણ કરવામાં આવી, બાબાએ મને આપી. તમે જુઓ, હનુમાનજી મહારાજ છે સાક્ષાત, અને પ્રસાદી રૂપે મને દઈ ગયા છે. અને હજારો લોકો રાત્રે મને ફોન કરતા હતા. આ વિડીયો જ એટલે બનાવું છું કે ઘણા બધા ફોન્સ આવે છે કન્ટિન્યુ, એટલે હું બધાને ફોનના જવાબ ના આપી શકું, કારણ કે એટલા બધા ફોન કોન્સ્ટન્ટ આવે છે. તો કોકને એમ થાય કે ચિરાગભાઈ જવાબ નથી આપતા, પણ હકીકત એવી છે કે રાત્રે 12, 12:30 મહારાજ શ્રી આવ્યા હતા આપણી ઘરે. ચા પાણી પીધા, મારા પરિવારને આશીર્વાદ આપ્યા. બજરંગદાસ બાપાની કૃપા થઈ, હનુમાનજી મહારાજ મારી ઘરે સાક્ષાત પધાર્યા. અને રાજકોટમાં બાગેશ્વર બાબાના બેન હોય ને, તો મારા બેન એટલે કે મારા વાઈફને બેન કર્યા. એટલે હું તો ખરેખર ધન્ય થઈ ગયો કે મેં ધાર્યું નહોતું, વિચાર્યું નહોતું સપને, એવું મારી હારે કાલે રાતે બની ગયું. તો તમને બધાને મારી એટલી પ્રાર્થના છે, અને એક દિલગીર તરીકે હું તમને કહું છું કે કોઈનો ફોન ના ઉપડે કે મેસેજનો જવાબ ન મળ્યો હોય, તો હું આ વિડીયોના માધ્યમથી બધાનો આભાર માનું છું. અને દિલથી આભાર માનું છું મારા સગાવાલા, પરિવાર, મિત્રો, તમામ ફોલોવર મિત્રોનો, ભારત દેશના મને જેટલા લોકો ઓળખે છે તમામનો. અને જે લોકો મને ફોન કરે છે એમના માટે હું દિલગીર છું કે મારો ફોન ના ઉપડ્યો હોય, અથવા અહીંયા ઘરે આવ્યો હોય ને બાબાના દર્શન ના થયા હોય, અવ્યવસ્થા કાંઈ થઈ હોય, તો એના માટે હું દિલગીર છું. કારણ કે રાત્રે 3-4 હજાર લોકો મારા ઘરે હતા બાબાના દર્શન કરવા. હવે તમે જ સમજી શકો કે નાનકડી ઝૂંપડીમાં ભગવાન આવે તો શું થાય. આ મારી ઝૂંપડીમાં રામ આવ્યા ને એવી અનુભૂતિ થઈ. સાક્ષાત હનુમાનજી મહારાજ આવી ગયા. મારું જીવન ધન્ય થઈ ગયું. તો વિડીયો વધારેમાં વધારે શેર કરી જય શ્રી રામ લખતા જાજો. અને હજી એકવાર બધાનો દિલથી આભાર.